નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફની ભારત પર શું થશે અસર? દેશની કુલ ફાર્મા નિકાસમાં 31% હિસ્સો અમેરિકાનો। લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો। ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું। સુરતમાં હીરા કંપનીનું 50 કરોડનું ફૂલેકું ફેરવ્યું। આરોપી પિતા પુત્રએ પ્રથમ નોર્તે જ્વેલર્સનું કર્યું હતું ઉદ્ઘાટન। ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીના આકરા પ્રહારો। નશીલો પદાર્થ પીવડાવવા મામલે આજ વોશરૂમમાં દુષ્કર્મ। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શર્મજનક ઘટના આવી સામે। શેર બજારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઇફેક્ટ જોવા મળી। એક એલાનથી જ ફાર્મા કંપનીના શેર કડક ભૂસ, રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા। પાકિસ્તાનની સ્ટાર બેટર સેમ અયુબે બનાવ્યો શરમજનક રેકોર્ડ। 6 ઇનિંગમાં ચોથી વખત 0 પર થયો આઉટ। એએમસીનું નવું તિકડમ। અમદાવાદમાં પાતળું કૂતરામાં આવી રેપિડ ચીપ લગાવાય છે। 2030 સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવાનો છે ઉદ્દેશ। દેશના અકુપોષિત ટોપ 10 જિલ્લામાં આજ 5 ગુજરાતના જિલ્લા। સરકારના દાવાઓની પોલ ખુલી, સુપોષિતમાં એક પણ નહીં। કોઈ સમુદાયમાં નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય। બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। અમેરિકાની અમાનવીયતા સામે આવી। 30 વર્ષ બાદ 73 વર્ષીય ભારતીય મહિલાને હથકડી પહેરાવીને ભારત ડિપોર્ટ કર્યા। ટ્રમ્પને મળવા પહોંચેલા શાહબાજ મુનિરની ફજેતી થઈ। અમેરિકાના પ્રમુખે અડધો કલાક રાહ જોવડાવી। સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે। પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું। કરંટ લાગતા મોત મામલે ટીએમસીના નેતાની જીભ લપસી ગઈ જતા જ મચી ગયો હોબાળો। અમેરિકા કોની સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે? દુનિયાભરના સેંકડો જનરલની જ બેઠક બોલાવી। અમે ટીમ ઇન્ડિયાને હરાવવા સક્ષમ છીએ। બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાનની કેપ્ટનની ડંફાસ। ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં છે। નેતન્યાહુને લાગ્યો મોટો ઝટકો। ઇઝરાયલ વેસ્ટ બેંક પર કબજો નહીં કરી શકે। કર્મોના ફળ ભોગવી રહ્યા છે। લદ્દાખ હિંસામાં 4 લોકોના કરુણ મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન આવ્યું સામે। મધ્યપ્રદેશમાં કારમાં દારૂ ભરીને આવતા 2 આરોપી વડોદરામાં ઝડપાયા। દારૂ બિયરની 620 બોટલ ઝડપાઈ। સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં જ સર્વ શિક્ષા અભિયાનમાં પરિપત્રમાં કોવિડ ગાઈડલાઇનના ઉલ્લેખથી મચી ગયું આશ્ચર્ય। ગુજરાતમાં 28મીથી 4 દિવસ ભારે વરસાદની આગાહી। ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ સર્જાયો। વીરપુર ગાંઢિયાના જ મહંત પર તલવારથી જીવલેણ હુમલો। પોલીસ નિષ્ફળતા પર ઉઠ્યા અનેક સવાલો। દિલ્હી એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી। દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી। શોએબ અખ્તરે ટીમ ઇન્ડિયાની ખેલાડીઓથી ગભરાયો। પાકિસ્તાની ટીમને ખેલ પર ધ્યાન દોરવા માટેની આપી સલાહ। વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીની દ્રશ્યો સામે આવ્યા। દિનેશ મિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણીઓથી જનજીવન આવ્યું જોખમમાં। કારંજ પોલીસની તપાસમાં શંકાસ્પદોના જ નામ ખુલ્યા। જમીનદારે મામલતદારના સિક્કાવાળું બનાવટી સર્ટી બનાવ્યું અને રજૂ કર્યા, ગુનો નોંધાયો। સુરેન્દ્રનગરમાં પેન્શન ધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ ફેલાયો। જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધરતાલ। નવરાત્રીમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા। 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું। ફક્ત ઘરમાં જ રમાડો। અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ। વીએચપીએ ગરબા કલાકારો ઉપર નિશાન સાધ્યું। 1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા 3 દાયકામાં અભૂતપૂર્વ રીતે સુકાય। આસપાસ વિસ્તારના લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમમાં જશે। 97 તેજસ યુદ્ધ વિમાનો ભારતમાં બનશે। 62,000 કરોડનો કરાર। ઇન્ડિયન એરફોર્સને આ વિમાન 2027-28માં મળવાના શરૂ થશે। વડાપ્રધાને જીએસટીમાં વધુ કાપના આપ્યા સંકેત અને દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે। સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી। લેહ હિંસા બાદ રદ કરાયું એનજીઓનું એફસીઆરએ લાયસન્સ। આસામમાં પ્રસિદ્ધ ગાયક જુબિન ગર્ગના મોતના રહસ્યની તપાસ થતા મ્યુઝિશિયનની ધરપકડ કરવામાં આવી। સિંગાપોરની યોટ ડ્રીમમાં સિંગરની સાથે જ રહેતો આ મ્યુઝિશિયન। H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ। દુનિયાને ગ્લોબલ વોર વેફર્સોની જ જરૂર, તમે સત્યથી ભાગી ન શકો।
પંજાબમાં પોલીસ હાઈ એલર્ટ પર, આઈએસઆઈ મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલે હથિયારો. જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રીનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા વ્યક્ત કરી. બિહારની ચૂંટણીમાં એનડીએ જીતશે તો ભાજપનો સીએમ બનશે, નીતિશનું પત્તું કપાશે, ઓવેસીનો મોટો દાવો. બેંગલુરુના ટ્રાફિક માટે નહીં ખુલે વિપ્રોનો કેમ્પસનો રસ્તો, અજીમ પ્રેમજીએ ઠુકરાવી દીધી સીએમની માંગ. લદ્દાખમાં ઇન્કમ ટેક્સને લાગતો જ નથી તો મને નોટિસ કેમ, એનજીઓ લાયસન્સનું રદ થતા ભડક્યા સોનમ વાંગચુક. રીલ્સના ચક્કરમાં 9 છોકરીઓ નદીમાં ડૂબ્યા અને 5 લોકોના થયા મોત, અને બિહારમાં ગયાજીમાં આજે બની મોટી દુર્ઘટના. ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે, લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર આકરા પ્રહાર. અમે ભારતને સજા આપવા નથી માંગતા પણ આ એક શરત માનવી પડશે, ફરી સામે આવ્યું અમેરિકાનું મોટું નિવેદન. વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી દીધી મંજૂરી. સીબીએસઈનો નવો પ્લાન, હવે શાળામાં જ નીટ આઈઆઈટી જેવી પરીક્ષાઓની થશે મહત્વપૂર્ણ તૈયારી. એશિયા કપ 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા, પાકિસ્તાન પણ ફાઇનલમાં પહોંચ્યું, 28મીએ ભારત સાથે થઈ જશે ફાઇનલ મુકાબલો. મરાઠાઓને ઓબીસી તરીકે અનામત સામેના વિરોધમાં કરુણાંતિકા સામે આવી, મુંબઈ ઓબીસી અનામત માટે અમારું બલિદાન એવું લખીને 2 યુવકોએ કરી લીધી આત્મહત્યા. 60 કરોડની ઠગાઈમાં 15 કરોડ શિલ્પા શેટ્ટીના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પતિ રાજ કુંદ્રા બાદ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થવાની શક્યતા. આભ વર્ષા બાદ હવે ખેડૂતોની આંખો ચોધાર વર્ષે રહી છે, 83 લાખ એકર જમીન પર પાક ધોવાઈ જતા ખેડૂતોની દિવાળી બગડી. અમદાવાદ પ્લેન ક્રેશમાં ન્યાયિક તપાસની પાયલોટ્સ સંગઠનમાં માંગ કરવામાં આવી, પ્લેનના મૃતક પાયલોટ્સ માટે પૂર્વગ્રહ આધારિત તપાસ થયાનો લાગ્યો આરોપ. 500 કરોડનું કૌભાંડ ગાજતા શનિ શિંગણાપુર મંદિર હવે સરકાર હસ્તક થશે, કલેક્ટરના વડપણ હેઠળની કમિટી તમામ સંચાલન કરશે. દેશના પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ MiG-21ને અપાઈ વિદાય, ભૂતપૂર્વ વાયુસૈનિક થઈ ગયા ભાવુક. હવે ગુજરાતની પ્રથમ ફ્યુનિક્યુલર સિસ્ટમ ચોટીલામાં કાર્યરત થશે. આ રાઇડ દ્વારા ભક્તો માત્ર 5 મિનિટમાં દેવી ચામુંડામાના મંદિર સુધી પહોંચી શકશે. ભાજપમાં નવી આગાહી થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ એક સાથે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. બિહારમાં કોણ બનાવશે સરકાર, કોનું પલડું ભારે, સામે આવ્યો લેટેસ્ટ સર્વે, આંકડા જાણીને તમે પણ ચોંકી જશો. શેખ હસીનાને કંગાળ બનાવવા માટે તૈયારી, દરરોજ 1200 કરોડ રૂપિયા જપ્ત કરી રહી છે બાંગ્લાદેશ સરકાર. તંત્રીથી તો તોબા તોબા, ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરે લીરા. ડોનાલ્ડ ટ્રમ્પના સતત ધમકીથી ડરેલો તાલિબાનનો સુપ્રીમ લીડર રોજ પોતાનું સ્થાન બદલી રહ્યું છે, છેલ્લા 3 દિવસથી થઈ ગયો ગાયબ. અમને જ્ઞાન ન આપો, યુએનમાં વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમી દેશને આડે હાથ લીધા, સાથોસાથ અમેરિકાને પણ સંભળાવી દીધું. લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપે નવી પાર્ટીનું કર્યું એલાન, તમામ વિધાનસભા સીટો પર તેઓ લડશે ચૂંટણી. અભિષેક શર્માની ઓડીઆઈ ટીમમાં એન્ટ્રી, વિરાટ કોહલી, રોહિત શર્મા બહાર થયા, શ્રેયસ અય્યરને બનાવવામાં આવશે કેપ્ટન. સૌરાષ્ટ્રના જાણીતા સહકારી આગેવાન જયંતિભાઈ ઢોલનું થયું અવસાન, ગોંડલ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. સૂર્યકુમાર યાદવના ફાઇનલમાં નહીં રમે, પાકિસ્તાનની ફરિયાદ બાદ લાગશે પ્રતિબંધ. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.